ભાવનગર શહેરમાં આગાહીના પગલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા અને ભારે પવનની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે ગાજવીજ સાથે ભારે પવન હોવાને પગલે વાતાવરણ ચોમાસા જેવું સર્જાઈ ગયું હતું। શહેરમાં શેરી ગલીઓ અને રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા। ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતરો અને ગામડાની ગલીઓ પાણી થઈ ગઈ હતી। જો કે ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। Tahun lagi. Ya,